નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અવિરત અને સફળ 12 વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક અવસરને વડોદરા શહેર ભાજપ દ્વારા અત્યંત અનોખી અને પ્રજાલક્ષી પર્યાવરણ બચાવ ઝુંબેશ સાથે ઉજવવામાં આવે છે. કેન્દ્રમાં ભાજપ સરકારના 12 વર્ષ પૂર્ણ થતા સામાન્ય રીતે રેલીઓ અને સભાઓ યોજાતી હોય છે, પરંતુ વડોદરા શહેર ભાજપે સ્માર્ટ અને હેલ્ધી સિટીના કોન્સેપ્ટ સાથે જનતા વચ્ચે જઈને આ ઉત્સવની ઉજવણી કરી છે. નાગરિકોને ઘર આંગણે જે કેમિકલ મુક્ત અને શુદ્ધ શાકભાજી મળી રહે છે, તેવા હેતુથી વડોદરાના 2 અલગ અલગ વોર્ડમાં ભવ્ય છોડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સૌપ્રથમ વાત કરીએ તો વોર્ડ નંબર 13ની, તો અહીં વડોદરા શહેર ભાજપ મહામંત્રી રમેશ પટેલની અધ્યક્ષતામાં કિચન ગાર્ડન છોડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિસ્તારના કોર્પોરેટર શૈલેન્દ્રસિંહ ઠાકોર, ગોપાલ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે તેમજ પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓએ હાજર રહીને નાગરિકોને પર્યાવરણ જાગૃતિ અને કિચન ગાર્ડનિંગના ફાયદા સમજાવ્યા હતા. આપ સૌ જાણો છો કે વૈશ્વિક નેતા એવા આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને સુશાસનની નીતિના આધારે આજે આખા દેશની અંદર એમનાથી પ્રેરણા લઈને 5 જૂનથી 21 જૂન સુધી નિરંતર વૃક્ષારોપણ અને સાફ સફાઈના કાર્યક્રમો આખા દેશમાં ચાલી રહ્યા છે. એના ભાગરૂપે 10 કાર્યક્રમોના એક કાર્યક્રમ એટલે ઓર્ગેનિક ખેતી માટે જે પ્રત્યેક ઘર સુધી પોતાના જ ઘરમાં પોતે શાકભાજી ઓર્ગેનિક ખાઈ શકે એ માટે થઈને આજે ઓર્ગેનિક છોડનું વિતરણ થઈ રહ્યું છે વડોદરા શહેરમાં. અને આ વિતરણના આધારે યોજના એવી છે, સંકલ્પ એવો છે કે પ્રત્યેક ઘરમાં પોતાના ઘરમાં ખાઈ શકાય ઓર્ગેનિક સબ્જીનું ઉત્પાદન પોતાના ઘરમાંથી જ વેસ્ટને ખાતર બનાવીને કરી શકે. એની યોજનાના ભાગરૂપે આજે આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં છોડનું વિતરણ થઈ રહ્યું છે. બીજી તરફ વડોદરાના વોર્ડ નંબર 14માં શહેર ભાજપ મહામંત્રી લકુલેશ ત્રિવેદીની ગરિમામય અધ્યક્ષતામાં શુદ્ધ ઓર્ગેનિક શાકભાજીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરાના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વોર્ડ નંબર 14ના મહિલા કોર્પોરેટર દીપિકા પટણી અને અંકિતા સોની સહિતના સ્થાનિક ભાજપના હોદ્દેદારોએ પણ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજે જ્યારે એવું કહી શકાય કે કેમિકલ યુક્ત રાસાયણિક ખાતરોથી અનાજ અને શાકભાજી પકવવાનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તો એને ધ્યાનમાં રાખી જે સ્વાસ્થ્ય રિલેટેડ ઇસ્યુઝ આવતા હોય છે અને એવું કહી શકાય કે ભારતમાં ડાયાબિટીસ, બીપી અને કેન્સર જેવી બીમારીઓ એ દિવસે ને દિવસે ડગલે ને પગલે વધતી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અને સૃષ્ટિ ફાઉન્ડેશનના સહયોગથી એક નવતર અભિગમ કરવામાં આવ્યો છે કે જ્યાં ગીચ ડેન્સિટીવાળા વિસ્તાર છે, જ્યાં આગળ ખુલ્લી જમીનોનો અભાવ છે અને મહાનગરોમાં ખાસ કરીને જ્યારે આ પ્રકારની વ્યવસ્થાઓનો અભાવ જોવા મળતો હોય છે, એવા સંજોગોમાં પોતાના ઘરે કિચન ગાર્ડન તરીકે સારા શાકભાજી, સ્વસ્થ શાકભાજી વાવી શકે અને પોતે જાતે એનું માવજત કરે એવા દ્રષ્ટિકોણને રાખી અને આ એક આયોજન કરવામાં આવે, જેમાં મરચાં, ટામેટા, ટીંડોળા, કેળા આવા જે જીવનના રોજની જરૂરિયાતમાં આવતા શાકભાજી જેને કહેવાય એના પ્લાન્ટ્સ એનું વિતરણ કરવામાં આવ્યું છે, જે ઘરે પોતે જાતે પણ વાવી શકે અને ઉગાડી અને સ્વસ્થ જેને કહેવાય કે સ્વચ્છ અને સ્વસ્થ શાકભાજીનો ઉપયોગ એ પોતાના દૈનંદિન જીવનમાં કરી શકે. સાથે સાથે કોર્પોરેશન અને વડોદરા મહાનગરપાલિકા, સૃષ્ટિ ફાઉન્ડેશન અને એના સહયોગથી કિસાન મોરચા ભારતીય જનતા પાર્ટીના સહયોગથી એનું માવજત કેવી રીતે કરી શકાય, જે ઘરમાંથી નીકળતો કિચન વેસ્ટ છે એનો જ ખાતર તરીકે ઉપયોગ થાય, જેથી કરી અને જે બહાર ગંદકીનો એક પ્રશ્ન આવતો હોય છે એ પણ એની સાથે સાથે સોલ્વ થાય એવી તમામ ચિંતા ભારતીય જનતા પાર્ટી, સૃષ્ટિ ફાઉન્ડેશન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી કરવામાં આવે છે. એની માટે એક માર્ગદર્શિકા જેવું કહેવાય કે 5-7 જે બુલેટ પોઈન્ટ્સ કહેવાય એનું એક સ્ટીકર સ્વરૂપે એમને પણ આપવામાં આવે છે, જેથી એમને રોજે રોજ એમની આંખ સામે હોય તેમને ધ્યાનમાં રહે કે આજે ચા બનાવી તો ચાના કૂચા છે એ પણ એક ખાતર છે, તે ખાતર તરીકે મારે પ્લાન્ટમાં નાખવું છે. છાશ છે, જે છાશના જે બેક્ટેરિયા આવે છે, ખાટી છાશના બેક્ટેરિયા આવે છે, આ બેક્ટેરિયા પણ જે છે એ પણ પ્લાન્ટના ગ્રોથમાં ખૂબ ઉપયોગી થઈ શકતા હોય છે, તો એનો છંટકાવ કરવામાં આવે. આવી જે નાની મોટી સૂચનાઓ છે જે ઘરમાંથી ઈ વેસ્ટ નીકળતો હોય છે એને ધ્યાનમાં રાખી અને આ પ્રકારની આયોજન કરવામાં આવ્યું છે. અને જે પ્રકારે અત્યારે જે સહયોગ મળી રહ્યો છે, સામાન્ય જનતા પણ આમાં ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. આ જ કાર્યક્રમ વોર્ડ 13 અને 14
બંનેમાં એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવ્યો છે અને એને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં દરેક વોર્ડમાં આ પ્રકારે કિચન ગાર્ડનનો કોન્સેપ્ટ ડેવલપ થાય એની ચિંતા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બંને વોર્ડમાં રસોડા અને ઘરની ગેલેરીમાં ઉગાડી શકાય તેવા મરચા, ટામેટા, રીંગણ અને અન્ય ઓર્ગેનિક છોડ મેળવીને ગૃહિણીઓ અને વડીલોમાં ભારે આનંદ જોવા મળ્યો છે. કાર્યક્રમના અંતે મોટી સંખ્યામાં શહેરીજનોએ આ ગ્રીન ઇનિશિયેટિવનો લાભ લીધો હતો અને સરકારની કામગીરીને બિરદાવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.